નમસ્કાર મિત્રો, અને હું છું ઘનશ્યામ પરમાર. સાહેબ, આપણે અત્યારે એક વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે માં અને દીકરા નો પ્રેમ શું હોય સાહેબ, એની આ વાત છે. કારણ કે સાહેબ, માં એ તો માં છે. મોઢે બોલું માં, ત્યાં તો સાચે નાનપણ સાંભળે. પણ મોટપની મજાક મને કડવી લાગે કાગડા છે. કાગ બાપુએ જ્યારે ખરેખર આ દુહો લખ્યો હશે ને, ત્યારે મોઢે બોલું માં, ત્યાં તો મને સાચે નાનપણ સાંભળે. પણ મોટપની મજાક મને કડવી લાગે કાગડા. તરવરિયા જુવાનનો કે નાનકડું એવું ગામમાં થોડાક માણસો રહે. ઈ ગામમાં એક માં અને એક દીકરો. સાહેબ, દીકરાનો બાપ મરી ગયો છે, અને દીકરો ઘોડા લઈને જાય અને માલ ચારે, સાંજે ઘરે આવે, અને એમાંથી મા દીકરાનું ગુજરાન હાલે. પણ સાહેબ, નિત્ય ક્રમ દીકરાનો એવો કે સવારમાં ધન લઈ ગાયું લઈને જાય. પણ દીકરો એટલો સંસ્કારી કે સાહેબ, જ્યારે જાય ત્યારે જે જંગલમાં જે માલ ચારતો હોય ને સાહેબ, ને એક સરસ મજાનું મટકું રાખેલું, ઠંડુ પાણી, અને ત્યાંથી આવતા જાતા જે વટે માર્ગું હોય ને સાહેબ, એને પાણી પાય, પાણી પીવરાવે, ઘડીક બાજુમાં બેહે, વાતું ચીતું કરે. ટાઈમ વયો જાય છે, અને સાંજ પડે પાછો દીકરો ઘરે આવે. એવો નિત્યક્રમ દરરોજનો. પણ સાહેબ, એમાં એક એવો પ્રસંગ કે જે બે જણ દરરોજ સવારે જાય અને સાંજે પાછા આવે. વટે માર્ગું આવે એમાં કોઈ વાંધો નથી, પણ જે આ બે જણ હતા ને સાહેબ, દરરોજ માટે ઈ જ રસ્તેથી સવારમાં ત્યાંથી જાય અને સાંજે પાછા આવે. અને સાહેબ, દીકરાને કુતૂહલ જાગ્યું કે આજે બે માણસો છે દરરોજ જાય છે, અને સવારે જાય છે, સાંજે પાછા આવે છે, તો ક્યાંક આમાં ભેદ છે સાહેબ. અને પણ એ કે મારું તો કામ સાહેબ પાણી પીવડાવવાનું છે, પણ મારે એને હું પૂછું. પણ એક દિવસ સાહેબ, દીકરાએ ગોવાળ બે જણાને પાસે બેહાડ્યા, અને સાહેબ બે જણાની બાજુમાં બેઠો દરરોજની જેમ વાતો કરે છે. પણ આજે સાહેબ ગોવાળાને પૂછ્યું કે ભાઈ, કે બોલને જવાન, કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, કે જો તમે એનો જવાબ આપો. ખરેખર સાહેબ, ત્યારે બે જણા હતા ને, એને કીધું કાંઈ વાંધો નહીં, હવે તો તમારો મિત્ર છો, તું અમને દરરોજ પાણી પાછો, તો તારો હક બને, તું પૂછ અમને. ત્યારે ગોવાળના દીકરાએ બે જણાને પૂછ્યું કે તમે દરરોજ સવારે જાઓ છો, સાંજે પાછા આવો છો, તો તમે કોણ છો, મને જરા કહો ને. સાહેબ, આ વાત સાંભળી ને, ત્યારે બે જણા મરક 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 હસવા મળ્યા. એકબીજાની સામું જોવે છે કે આ નાનો એવો છોકરો છે, જો આપણે એને કહેવું કે અમે કોણ છે, તો ખરેખર આ બી જાય. પણ સાહેબ, ત્યારે બે જણા એને કીધું કે તું અમારો મિત્ર છો, અમને પાણી પાછો, પણ અમે કોણ છે એ અમે તને કહું ને તો તું બી જાય. ત્યારે દીકરાએ એમ કીધું કે તમે ગમે હોય, હવે તો તમે મારા મિત્ર છો, તમે મારા દોસ્તાર છો, તમે મને ગમે કહો, હું ડરીશ નહીં, પણ તમે મને એક વાત કહો, તમે કોણ છો. ત્યારે સાહેબ બે જણા એટલું કીધું કે અમે જમના દૂત છે, અને દરરોજ અમને સવારમાં કહેવામાં આવે છે કે આ જગ્યાએ તમે જાઓ અને ફલાણા ભાઈનો તમે જીવ લઈ આવો, એટલા માટે અમે દરરોજ અહીંથી નીકળીએ છીએ, જાય છે, અને અમે સવારે જાય છે, અને સાંજે જીવ લઈ અને પાછા જમપુરીમાં જાય, એટલે અમે જમના દૂત છીએ. હા 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 હા. ત્યારે દીકરો કે ત્યારે ગોળે કીધું કાંઈ વાંધો નહીં, એમાં હું, તમે તમારું કામ કરો છો, હું મારું કામ કરું છું, પણ
એક તમને સવાલ કરવો છે. જો તમે મને કહો તો હું તમને સવાલ કરું. ત્યારે યમનાદૂત કે હવે તો તું અમારો મિત્ર છો, અમારો સખો છો, તો એમાં કાંઈ વાંધો નહીં, તો તારે પૂછ ને ભાઈ. ત્યારે સાહેબ એ ગોવાળના દીકરા એને પૂછ્યું હતું કે કાલ તમે અહીંયા આવો ને ત્યારે સાહેબ તમે મારું આયુષ કેટલું છે ને તમે જોતા આવજો. જમનાદૂતો કે કાંઈ વાંધો નહીં ભાઈ એમ કરીને છૂટા પડ્યા છે. અને બીજે દિવસે જ્યારે ચોપડામાં જઈ બે જણા જોવે છે ને સાહેબ, હા 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 હા, એમાં લખ્યું હતું કે ઈ જુવાનના લગ્ન થાય અને પરણાની પેલી રાતે જ્યારે સાહેબ એના શયનખંડમાં જાતો હોય ને સાહેબ, ત્યારે મેળીના દાદરા ચડતો હોય અને પેલો નહીં અને બીજા દાદરે એને સર્પ કરડી અને એનું મોત લખ્યું હતું. પણ સાહેબ ઈ વાસા પછી એક જણો તો એટલો રોતો હતો એની હારે હતો, જે બીજો જણ ચોપડામાં જ્યારે જવાનનું આયુષ્ય જોયું પછી તો એટલું રુદન કરતો હતો. ત્યારે બીજા જણાએ એટલું કીધું કે કર્મની ગતિ તો ન્યારી છે, આવ્યું એને તો જવાનું જ છે, પણ તું એટલો બધો રો હું કામ ભાઈ. ત્યારે સાહેબ રોતા રોતા ઈ જમનાદૂતે એને કીધું હતું કે ઈ દિવસે જેનો જીવ લેવાનો છે ને સાહેબ, ઈ જીવ લેવા જવાનો વારો મારો છે. હા હા હા, જેણે અમને પાણી પાયું અમારો મિત્ર છે ને સાહેબ, મારાથી એનો જીવ કેમ લેવા. પણ કે કાંઈ વાંધો નહીં, આપણે સવારે જઈ અને એને સમજાવી દેવું કે ભાઈ આવું કાંઈ હોવાય નહીં. પણ સાહેબ બીજો દિવસ જ્યારે બીજો દિવસ હજી થયો નથી ત્યાં તો જવાનને રાતની નીંદર નથી આવતી કે સવારે મારે જાણવું છે કે મારું આયુષ કેટલું છે, શું હશે. અને સાહેબ બીજો દિવસ સૂરજ નારાયણે પૂર કાઢી ભલે ઉગા ભાણ ભાણ તારા વધામણા. અને સાહેબ એ સૂરજ નારાયણ ને જોઈ અને બીજે દિવસે ધણ લઈને જવાન વેલા નીકળી ગયો અને ત્યાં જઈને બે એના મિત્રની સાહેબ વાટ જોવે છે. એમાં ટાઈમ થયો અને બે જણા હાલતા 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 ત્યાં આવ્યા. જવાનને દરરોજના નિત્યક્રમની જેમ પાણી પાયું, ખબર અંતર પૂછ્યા અને કીધું કે મિત્ર તમે જોયું મારું? હા 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 સાહેબ, એટલું કીધું ને કે આ તો બે જણા આમ નથી બોલી શકતા કે નથી કાંઈ કહી શકતા, પણ કે તમે વાંધો હું છે, તમે જે હશે એ તમે મને તમે કહો. તો કે નાય ભાઈ ઈ જવા દે એ બધી વાત, પણ નહીં કે હવે તમે મને ન કહો તો તમને મારા આમ છે ને મેં તમને એટલા દિવસ તમારી મારી મિત્રતા છે, ભલે તમે ગમે એ વસ્તુ હોય તમે મને કહો. અને સાહેબ ત્યારે જમનાદૂતે રડતા રડતા એમને કીધું કે તો સાંભળ કે તારા લગ્ન થાય પરણાની પેલી રાત હશે અને જ્યારે તારી સુહાગ રાતને દિવસે તું મેળીના દાદરા ચડતો હશે ને સાહેબ, પેલો અને બીજા દાદરે કાળોતરો નાક કડીને તારું મોત થાય. હા હા હા, આ વાત સાંભળીને ત્યાં તો જવાન હસવા મળ્યો. અરે ભલા માણા આવી જ વાત છે. પણ કે તું હસસ આ ગાંડો થઈ કે ના ના હું લગ્ન જ નહીં કરું, હું લગ્ન કરી તો મારું મોત થાય. પણ સાહેબ કર્મની ગતિ ન્યારી છે, દિવસો ઉપર દિવસો, મહિના ઉપર મહિના, અને એવી રીતના ધીરે 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 ટાઈમ ગયો જાય છે. જુવાનની ઉંમર 22 વર્ષની અને ત્યારે એક દિવસ જુવાનની માં ઉંમર થઈ ગઈ છે, હલાતું નથી, ઘરનું કામ નથી થતું. ત્યારે એને કીધું છે કે બેટા, કે હા માં, કે બેટા હવે તારું આપણે લગ્ન કરી નાખી, કારણ કે મારાથી કામ નથી થતું, અને જો તારા લગ્ન થઈ જાય અને કોઈ સારી વહુ આવે ને તો મને થોડી આરામ મળે. પણ સાહેબ લગ્નની વાત જ્યારે દીકરાએ સાંભળી ને ત્યાં તો સાહેબ ધાસકો પડ્યો કે માં મારે લગ્ન નથી કરવા. કે બેટા એવું થોડું હોય, લગ્ન તો કરવા જ પડે ને બેટા, કારણ કે
હું ગરડી થઈ ગઈ છું ને આજ નહીં તો કાલ જ્યારે હું નહીં હોઉં ત્યારે તારું ધ્યાન રાખવા વાળું તો કોક જોવે ને બેટા. માટે તારા આપણે લગ્ન કરી નાખીએ પણ છોકરો માનતો નથી સાહેબ. મારે લગ્ન નથી કરવા કારણ કે છોકરાને ખબર છે કે હું લગ્ન કરીને તો મારું મૃત્યુ થાય ને. પણ સાહેબ માં એ તો માં છે. દીકરો માની વાત નથી માનતો. જેને માં બીમાર પડી મરવાની અણી ઉપર અને એમ કીધું કે જો તું લગ્ન નહીં કરે ને તો અન્ન જળ હું ત્યાગ કરું છું ને સાહેબ. ત્યારે દીકરો આમ નજર કરે છે ત્યાં તો એક ત્રાજવામાં એક ત્રાજવું દેખાણું. એક ત્રાજવામાં માનો પ્રેમ છે અને એક ત્રાજવામાં એમની પરણેતરની ચૂડલી છે સાહેબ. બે ત્રાજવા સામે છે અને દીકરો વિચાર કરે છે કે જો આ બાજુ કરું તો માં મરી જાય અને લગ્ન કરું તો જેની હારે લગ્ન કરું એનો ચૂડલો નંદવાય. અને સાહેબ પણ દીકરાએ કીધું કાંઈ વાંધો નહીં, ચાલો લગ્ન કરી લે, મરી જાવ ઈ ને. અને ઘડિયા લગ્ન લેવાના સાહેબ. લગ્ન થઈ પરણાની પેલી રાતે નવવધુ જ્યારે ઉપર મેડી ઉપર બેઠી છે, ઘડી ઉપર ઘડી ગણાય છે કે આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. ઈ ટાઈમે એમના પતિને જ્યારે આવતા જોવે છે અને એને એમ થાય કે હમણાં આવશે. અને ધીમે 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 તરવરીઓ જવાન સાહેબ હાલો જાય અને હાલવાનો મોજડીનો ચટક 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 અવાજ આવે છે. અવાજ મેડીના પેલા પગથિયા આવતા સાહેબ અવાજ બંધ થઈ ગયો. આહા સાહેબ અવાજ બંધ થઈ ગયો. 1 મિનિટ 2 મિનિટ પછી જે ઓરડામાં એમની પત્ની હતી ને એને એમ થયું કે અવાજ કેમ બંધ થઈ ગયો, હજી સુધી આવ્યા નહીં કેમ. અને સાહેબ ત્યારે મેડીની ઉપરથી એક નાનકડી બારીમાંથી સાહેબ એને આમ ડોક્યું કરીને જોયું તો સાહેબ 2 જણા વાત કરે છે. એક જણ સામે અને એક એમનો પતિ. ત્યારે જે જમનો દૂત એનો મિત્ર હતો ને સાહેબ, એને કીધું કે મિત્ર આપણે 5 મિનિટ વાતો કરીએ કારણ કે તારે 5 મિનિટ પછી તો તારું મોત છે અને હું તને એવો ડંખ મારું કે તારે તરફડવું ન પડે કારણ કે તે અમને પાણી પાયું છે એટલે અમે તને તરફડવા તો નહીં દઈએ. તારું મૃત્યુ તો નક્કી છે પણ આપણા આગળ 5 મિનિટનો ટાઈમ છે તો આપણે 5 મિનિટ માટે ક્યાંક વાતું કરી લઈએ અને પછી હું તને એવો ડંખ મારું કે એક ડંખ મારું એટલે તારું મૃત્યુ થઈ જાય. હા 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 સાહેબ આ વાત મેડીની બારીમાંથી બાએ સાંભળી અને ઈ જ ટાઈમે સંજોગો અવસાર બાજુમાં એક સુવાવડી બાઈ દીકરાનો જન્મ દીધો છે સાહેબ. અને કુવાવડની એટલી વેદના છે કે સાહેબ એને એટલી ભૂખ લાગી છે અને એના પતિને જઈને એટલું કહે છે કે તમે મને ખાવાનું લઈ આવો, મને ભૂખ લાગી છે, મને પેટમાં ઝાડ થાય છે અને જો તમે મને ખાવાનું નહીં લઈ આવો ને તો આ જે બાળકને જન્મ આપ્યો ને એને હું ખાઈ જાય. આહા સાહેબ ત્યારે એનો પતિ કે ના 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 તું ખાતી નહીં, હું ગમે ત્યાંથી તારા માટે જમવાનું લઈ આવું. અને સાહેબ રાતના મારા ખ્યાલથી 12-1 વાગે જ્યારે એ માણસ બજારમાં હાલતો હાલતો કહે છે કે છે કોઈ દાનવીર, છે કોઈ દાનવીર કે મારી પત્નીને પેટમાં આગ લાગી છે તો જમવાનું કોક આપો. અને સાહેબ આ શબ્દ મેડી ઉપર જ્યારે બાઈ બેઠેલી એના કાને ગયા અને એને કીધું 5 મિનિટમાં તો મારો સુડલો નંદવાઈ જવાનો છે તો મારે આ જે 56 ભોગ બધું છે એ હું કામનું. અને સાહેબ બાઈએ એની હાડીના શેડામાં બાંધી અને સાહેબ 56 જાતના ભોજન પકવાન હતો ને સાહેબ નીચે આવી, નીચે જે બારીની જે મેડીની સાહેબ બારી કહેવાય એમાંથી નીચે હાડીમાં બાંધી અને એ માણસને આપી દીધું કે હાલે ભાઈ લઈ જા. સાહેબ જે હુવાવડી બાઈને પેટમાં આગ લાગેલી અને સાહેબ એટલી ભૂખ નહીં સાહેબ વલખા મારતી અને દીકરાને જ્યારે ખાવા માટે હાથમાં લીધો ને સાહેબ ત્યારે ઓલો માણસ જમવાનું લઈને આવી
એ ઊભી રહેજે કે ખાતી મને તારા માટે હું જમવાનું લાવ્યો છું. પેટમાં એટલી આગ લાગેલી છે ભાઈ. એમનો જે દીકરો હતો ને સાહેબ ખાવા માટે તૈયાર થઈ ગઈ ત્યારે સામેથી આવીને જવાને કીધું એ ઊભી રહેજે હું તારા માટે જમવાનું લાવ્યો છું. ને સાહેબ જમવાનું બાઈને આપ્યું અને જમવાનું જેમાં પછી બાઈએ સાહેબ એને આશીર્વાદ આપ્યા છે કે જેણે મારું પેટ ઠાર્યું એનો ચુડલો અમર રહેજો સાહેબ. હા હા અને ઈ આશીર્વાદ સાહેબ બાઈને લાગી ગયા અને જવાનનું આયુષ્ય 100 વર્ષનું થઈ ગયું. એવી જ રીતના બીજી બાજુ જ્યારે મેડીના બીજા પગથિયા ઉપર 5 મિનિટ થઈ ગઈ છે સાહેબ અને જમનો દૂત કહે છે કે હવે કાંઈ વાંધો નહીં ભાઈ, હું તને એક ડંખ મારું અને તારો મૃત્યુ કરીને આપણે વ્યા જાય. પણ સાહેબ ત્યારે જમનો દૂત ડંખ મારે છે પણ ઝેર ચડતું નથી. એક ડંખ માર્યો, બીજો ડંખ માર્યો, ત્રીજો ડંખ માર્યો પણ સાહેબ એને ઝેર ચડતું નથી. ખરેખર જમના દૂતને એમ થયું કે આનું કારણ શું? પણ સાહેબ ઘણા ડંખ મારવા છતાં જવાનનો જીવ નથી જાતો ને સાહેબ. ત્યારે જમના દૂતને એમ થાય છે કે કદાચ શું થયું છે કોને ખબર. જયારે પાછો જાય છે અને ન્યા જઈને જયારે જોવે છે ઝોપડામાં જવાનનું આયુષ્ય, તો જવાનનું આયુષ્ય 100 વર્ષ થઈ ગયું છે. હા હા હા. અને જમના દૂતે જઈ અને જયારે વાત કરી કે આમનું આયુષ્ય તો આજે પૂરું થવાનું હતું, તો આનું કારણ શું સાહેબ? ત્યારે યમરાજાએ એને કીધું હતું કે એને અન્નનું દાન કર્યું છે સાહેબ. અને અન્નના દાન કરવાથી જે માણસ એને આશીર્વાદ આપ્યો છે ને 100 વર્ષ માટેનું, એના હિસાબે એનું આયુષ્ય 100 વર્ષનું થઈ ગયું છે સાહેબ. એટલે જ ખરેખર અન્નનો મહિમા ખૂબ જ છે સાહેબ. તો અન્નને કોઈ દી બગાડવું ન જોઈએ. અને ઘણા લોકો જમવાનું ઓછું ખાવાનું હોય છતાં વધારે લઈને જે કચરામાં નાખે છે સાહેબ. પણ સાહેબ અન્ન છે ને દેવતા છે અને અન્નના કારણે જો 100 વર્ષનું આયુષ્ય થઈ જતું હોય ને સાહેબ, તો કોઈ દિવસ એનો બગાડ ન